શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાના તથા શ્રી ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુરના એ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતે સૂચના કરેલ। જેન્વયે શ્રી એમ.એફ. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ। જેન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓને ટેલિફોનથી સમજ કરેલ કે એક મારુતિ કંપનીની સફેદ કલરની ઇકો રજિસ્ટર નંબર GJ34H2877ની ગાડી લઈને એક ઇસમ પાયલોટિંગ કરી તેની પાછળ એક સફેદ કલરની મહિન્દ્રા કલરની બોલેરો પિકઅપ ગાડી લઈને ભારતીય બનાવટનો વગર પરમિટેડ વિદેશ દારૂ ભરી કવાંટ ભાખવાડા નસવાડી થઈને ડભોઈ જનાર છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જણાવ્યા મુજબ વર્ણનવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખવા ઇશારો કરતા તેણે પોતાની ગાડી ઊભી રાખેલ નહીં, જેથી તેનો પીછો કરી કોડન કરી ગાડી ઊભી રાખી દીધેલ અને ગાડીનો ચાલક પોતાની ગાડીને રોડની સાઈડમાં મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હતો અને ગાડીમાંથી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો।